સિનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર લીલા ગાંજાના છોડ સાથે એસઓજીની ટીમ દ્વારા એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી મુજબ આવનાર તહેવારોને ધ્યાનમાં લઈ જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં દરેક જાતના અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા સારું આપેલ સૂચના અન્વયે વડોદરા ગ્રામ્ય એસઓજી દ્વારા બાતમીના આધારે સિનોર તાલુકાના મીંઢોળ ગામેથી રમણભાઈ મોતીભાઈ પાટણવાડિયા રહેવાસી મીંઢોળ ગામ પાટણવાડા ફળિયું ટેકરા ઉપર તાલુકો સિનોર નાઓને પોતાની માલિકીના વાડામાં નશાકારક વનસ્પતિજન્ય પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરી વેચાણ કરી ગાંજાનું સેવન કરી રહેલ હોય તેવી હકીકતના આધારે એસઓજીની ટીમે તપાસ કરતા વાડામાં વાવેલ કુલ લીલા ગાંજાના 12 છોડ મળી આવ્યા હતા. તેમજ તેમના રહેણાંક મકાનમાં ગાંજાના બીજ તથા સૂકા પાંદડાનો ભૂક્કો કે જેનું કુલ વજન આશરે 26 કિલો 145 ગ્રામ કે જેની આશરે કિંમત ₹2,61,450નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ સિનોર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની સંલગ્ન કલમો હેઠળ ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી. જેને લઈ પંથકમાં ગાંજાનું સેવન કે વેચાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.